અને વીઆઈપી કરે જલસા. જનતા સારા રસ્તાઓ માટે ફરિયાદો કરીને થાક્યા તોય રસ્તા ન બન્યા. ફિલ્મફેર એવોર્ડ માટે તંત્ર રાતોરાત રસ્તે ઉતરી ગયું. અમદાવાદીઓએ તંત્રની નીતિ સામે રોષ ઠાલવ્યો છે. સામાન્ય દિવસોમાં રસ્તાઓ પર ખાડાઓથી પરેશાની થાય છે. જ્યારે પણ વીઆઈપી આવે ત્યારે રસ્તાઓ બની જવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે. ટેક્સ અમે લોકો ભરીએ ને બહારથી આવેલા લોકો મજા કરે છે. સામાન્ય દિવસોમાં આપણે રસ્તાઓ જોઈએ તો ખાડા ને એવું બધું હતું. પછી ફિલ્મફેર એવોર્ડમાં 24 કલાકની અંદર બધું તાત્કાલિકમાં કરવામાં આવ્યું છે. બધું કોર્પોરેશનમાં જનતા ભરે છે. એના માટે ફૂલ સગવડ હોય છે. વીઆઈપી માટે રોડ ચાલુ હતા જે હતા એ જ પોઝિશન, પણ 2-3 દિવસમાં હવે બધું થઈ ગયું. કાર્યક્રમના હિસાબે, એવોર્ડના હિસાબે. હા, હવે સરસ થઈ ગયા. કારણ કે એક જાતનું આ લોકોને શું છે કે ફિલ્મ સ્ટાર આવવાના, એને લીધે બધું નવું નવું કર્યું છે. બસ, બાકી કશું નતું એવું છે. એટલે અત્યારે જો ફેરિયા વાળાને કમાવાનું કોઈ નહીં, કુમચા વાળાને કમાવાનું નહીં, કઈ રીતે બિચારા કમાણી કરે, એટલે બધું અત્યારે બંધ છે એવું છે. નહીતર તો બાકી બહુ જ ખૂબ કમાય છે બધા અહીંયા આગળ એવું છે.